તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું, બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ, બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી, સમગ્ર મામલો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન। તો થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ, અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો। બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં અમિત શાહ વિજાપુર તાલુકા પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું। બાદમાં શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાઈસ્કૂલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। તો આરટીઓની નકલી રસીદ પકડાયા બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ પણ પકડાયું છે। નકલી ઘી, નકલી રસીદ બાદ નવું નજરાણું, નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપાયું। જી હા, કચ્છના ભુજમાંથી એસઓજીએ નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। અબડાસાના વાગોઠ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ થયો। જાણીતી કંપનીના ટ્રક ડ્રાઇવર્સ પાસે બોગસ લાયસન્સ હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા 14 ટ્રક ચાલકો પાસેથી મળેલા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું। ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરાઈ। આરોપી તાપીના સોનગઢનો રહેવાસી છે, જે 3500 રૂપિયા લઈ બોગસ લાયસન્સ બનાવી આપતો હતો। પોલીસે આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી હાલ રિમાન્ડ પર છે। સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસના અંતે આરટીઓના કર્મીઓની સંડોવણી બહાર આવે તેવી ચોક્કસ સંભાવના છે। બોગસ લાયસન્સના પગલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો વડોદરાના જૂના પંડ્યા બ્રિજ પરથી સાવધાનીપૂર્વક નીકળજો, પડ્યા છે પોપડા। વડોદરાવાસીઓ શહેરના જૂના પંડ્યા બ્રિજ પરથી નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, કેમ કે 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા ખર્યા છે। બ્રિજ પરથી પોપડા નીચે પડતા લોકો એકત્ર થઈ ગયા હતા। જ્યારે બ્રિજ પરથી પોપડા ખર્યા ત્યારે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। અહીંથી હજારો વાહન ચાલકોની અવરજવર હોય છે, ત્યારે જર્જરિત બ્રિજના પોપડા તૂટી પડતા અનેક લોકોના જીવ પર ખતરાને લઈને અનેક સવાલ ઉભા થયા છે। કોઈનો ભોગ લીધા બાદ બ્રિજનું સમારકામ થશે। તો ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈને રાજકોટ મનપા એક્શનમાં। જર્જરિત આવાસોને રાજકોટ મનપાએ નોટિસ ફટકારી છે। ગોકુલધામ સહિત 5 જેટલા આવાસોને અપાઈ છે નોટિસ। 20 થી 40 વર્ષ સુધીના જૂના આવાસોને નોટિસ ફટકારાઈ છે। મોટાભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જતા નોટિસ પાઠવવામાં આવી છે। ચોમાસામાં દુર્ઘટનાઓ ટાળવા મનપા ત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો અરવલ્લી જિલ્લો બન્યા બાદ મુખ્ય મથક મોડાસા ખાતે લોકોની અવરજવર વધી છે। શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। સતત રહેતા ટ્રાફિક જામના કારણે અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વર્ષોની માંગણી અને ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરના 4 રસ્તા ઉપર અંદાજે 40 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે, જેને 1 માર્ચના રોજ એએસપી સંજય કેશવાલા અને મોડાસા પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ કાર્યરત થવાના કારણે સ્થાનિકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે। મોડાસા 4 રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે। એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે
કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ. આજે મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે. તો બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે. ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે. જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે, ત્યારે તે પહેલા જ ખેડૂતોને આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ અને ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. मुझी मारूं 12 वीघा खेतर थे, एम रायडू से ईंडा थे, जीरू से हजी तो बाढ़ते महीनो लागशी 15 दी तो पाक ज लाभवाना. हवे एम जीरू बादरी पापवानी थी, एम तकलीफ थी, बादरी तू पावा तो पाणी बंद करे तो तकलीफ थवानी. पछी एम अत्यारे माल पशु थे, माल पशु मरे तरसी मरी जाए, उनाळामां बंद थाय ने आ तो तकलीफ थाय. उनाळामां મહેરબાની કે સરકારને વિનંતી કરો એક ઉનાળા બંધ મત કરો. બાકી 5 એકરની અંદર મારે 3 એકર એંડા છે, 3 એકર વરિયાળી ઊભી છે, તો વરિયાળીને એંડા માટે પાણી લાંબા સમય સુધી આવે તો એનો પાકને થોડોક માલ લાભ મળે. બાકીના ઉનાળાની સિઝનમાં અમે પીએચ ન કરીએ એનું તો પછી બાકી શું કે અત્યારે બધા અમે ખેતરમાં રહેવા જતા રહ્યા. શિયાળુ પાક હજુ લેવાયા નથી, શિયાળુ પાકની હજુ સિઝન ચાલુ છે, એ લોકોના હજુ પાક અધવચ્ચે છે અને જો પાક પાણી બંધ કરી દેવામાં આવે તો એ પાક છે બધા નિષ્ફળ જવાના છે. સરકારે તો ખેડૂતોને જે જોઈએ સવલતો આપવાની હોય છે, ખેડૂતોને આવી રીતે હેરાન ન કરવાના. નર્મદા વિભાગે જે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાણી ના આપવાનો, ત્યારે હજી શિયાળુ સિઝન પૂરી થઈ નથી. હજી એરંડા હોય, વરિયાળી હોય, રજકા હોય વગેરે સિઝનમાં પાણીની હજી જરૂર છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે હજી 1 મહિનો પાણી ચાલુ રાખે. બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો છે. સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે. જોકે તેમણે ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી ન કરવા પણ જણાવ્યું છે. 15 માર્ચ તારીખે એટલે 15 માર્ચે આપણે રૂટીન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છે એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે. છતાંય આ મેં જણાવ્યું કે કોઈ બીજું વિશેષ આયોજન અથવા ખેડૂતોની ડિમાન્ડ કોઈ કેસમાં હશે તો સરકારશ્રીમાંથી આ બાબતે ખાસ કિસ્સામાં પરમિશન લઈને આયોજન થઈ શકતું હોય તો કરાવીશું. ઉનાળે આપ સૌ મીડિયાનો આભાર કે તમે વારંવાર અમારું નાળોદર હોય, ચોથા નેહડા હોય, ત્યાં પરિસ્થિતિ વિકટ હોય છે, પાણી નથી મળતું, રાકા નેહડા હોય, ત્યારે આવી કપટ પરિસ્થિતિમાં મહિના સુધી પાણી ચાલુ રાખવું જોઈએ. અને ઉપરવાળાની દયાથી ડેમ છલ ભરેલો છે. તો આ મુદ્દુને મક્કમ મુખ્યમંત્રીની વાતો થાય છે, તેમને અને સિંચાઈ મંત્રીને વિનંતી કરું કે આપ 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો. તમારો પણ આભાર અને ખેડૂતોના અંતરના આશીર્વાદ મળશે. માત્ર ઉદ્યોગોને નહીં, ખેડૂતોને પણ પાણી આપો. જો તમે જાહેરમાં કચરો ફેંકશો તો તમારો ફોટો ન્યૂઝપેપરમાં છપાશે અને 5000નો દંડ ફટકારાશે. ગંદકી કરતા લોકો સામે આ અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ. જાહેરમાં કચરો ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી છે. જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવીમાં કેદ થશે તો તેઓના ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં જાહેર કરવામાં આવશે અને ₹5000નો દંડ ફટકારવામાં આવશે. આટલું જ નહીં, કચરો નાખી જનાર વ્યક્તિઓની ઓળખ આપનારને પાલિકા ₹1100નું ઇનામ પણ આપશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જો કોઈ આસામીઓ કચરો નાખશે તો સીસીટીવીમાં આવી જશે અને સીસીટીવીમાં જે એનો ફોટો છે એ ફોટાના આધારે એને શોધી અને દંડ કરીશું. અને જરૂર પડે એ ફોટો છે એ જાહેર પ્રસિદ્ધિ કરી અને જે પણ નાગરિકો એ કચરો નાખનાર કે ગંદકી કરનારની માહિતી નગરપાલિકાને આપશે તો એને અમે ₹1100 ઇનામ આપીશું અને કચરો નાખનારનો ₹5000 અમે દંડ કરીશું.